અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના મુખ્ય આરોપી તથ્ય પટેલને જેલ મુક્ત કરવા માટે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં જામીન મેળવવાની કાનૂની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી. સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલના રેગ્યુલર જામીન મંજૂર કર્યા બાદ હવે તેના વકીલો જામીનનું સત્તાવાર બીડું લઈને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવા માટે જશે. ગ્રામ્ય સેશન્સ કોર્ટે તથ્ય પટેલને શરતોને આધીન મુક્ત કરવાનો આદેશ કર્યો છે, જેમાં સૌથી આકરી શરત તરીકે કોર્ટમાં ₹1 કરોડની માતબર રકમ ડિપોઝિટ તરીકે જમા કરાવવા જણાવ્યું છે. જેલવાસ ભોગવી રહેલો તથ્ય પટેલ આ નિયત કરવામાં આવેલી ₹1 કરોડની રકમ કોર્ટમાં જમા કરાવશે, પછી જ તેને સાબરમતી જેલમાંથી મુક્ત કરાવવામાં આવશે. દિવ્યા વધુ વિગતો સાથે જોડાયા છે. દિવ્યા, આપની પાસેથી જાણવા માંગીશું, તથ્ય પટેલને જામીન મુક્ત કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કિનારી સુપ્રીમ કોર્ટ તરફથી તથ્ય પટેલને જામીન આપી દેવામાં આવ્યા છે. અંદાજિત 2.5 વર્ષ જેટલો સમય રહ્યો અને જે બાદ હવે તે જેલમુક્ત થશે. જો કે સુપ્રીમ કોર્ટ તરફથી શરતોમાં એવું હતું કે 1 કરોડ જમા કરાવવાની રહેશે ગ્રામ્ય ટ્રાયલ કોર્ટમાં, અને જે બાદ જેની વળતર રૂપે પીડિતોને આપવામાં આવશે તે પ્રકારની શરતો મૂકવામાં આવી હતી. જો કે ગ્રામ્ય કોર્ટ તરફથી તથ્ય પટેલના પરિવારને તથ્ય પટેલને 1 કરોડ જમા કરાવવા માટે 2 સપ્તાહ સુધીનો સમય આપવામાં આવ્યો છે, પરંતુ તેની જામીન શરતો આધારે તેને જામીન મુક્ત કરવાની પ્રોસેસ છે જે આજે હાથ ધરવામાં આવી છે. આજે કોર્ટમાં વકીલ પહોંચશે અને જે બાદ જે તમામ ડોક્યુમેન્ટ્સ અને જે લીગલ જે તમામ માહિતી હોય છે તે પ્રકારની પ્રોસેસ કરવાની રહે છે, અને જે બાદ બીડું લઈને જે જેલમાં જાય છે, જેલના અધિક્ષક તરફથી તેના ઉપર જે તમામ પુરાવા અને તમામ જે બાબતોને સ્પષ્ટતા કરવામાં આવે છે, અને જે શરતોને આધીન જેલમુક્ત થશે, એટલે કે બપોર બાદ સુધીમાં, સાંજ સુધીમાં તથ્ય પટેલને જેલ મુક્તિ આજના દિવસે મળી શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. સાથે સાથે આજે બીડાનું જે લઈ જવાની જે પ્રોસેસ હોય છે જે ગ્રામ્ય કોર્ટમાં અત્યારે હાલ હાથ ધરવામાં આવી છે. જી ધન્યવાદ દિવ્યા આ માહિતી માટે.